એપ્રિકોટ બાઉલ કેક. જે એપ્રિકોટ કે જરદાલુના શોખીન છે તે તો વિડીયો જોઈને તરત જ બનાવી લેશે. તો તેના માટે પહેલાં એપ્રિકોટ સોસ બનાવવો પડશે. તો ચાલો શરૂ કરીએ. સોસ બનાવવા માટે પહેલાં 10થી 12 જેટલા એપ્રિકોટ લઈ ઠળિયા દૂર કરો. અડધો બાઉલ જેટલા સમારી લો. આ સમારેલા અડધા બાઉલ જેટલા એપ્રિકોટને એક મોટા બાઉલમાં લો. તેમાં 3 ટેબલ સ્પૂન ખાંડ, 3/4 કપ જેટલું એટલે કે પોણો કપ દૂધ ઉમેરીને બરોબર મિક્સ કરો. ગરમ કરવાનું શરૂ કરો. સોસ જેટલી ઘટ્ટ કન્સિસ્ટન્સી થાય તેટલું ગરમ કરવું. ઠંડુ થઈ ગયા પછી મિક્સચર જારમાં લઈને ક્રશ કરવું. તો તૈયાર છે આપણું એપ્રિકોટ સોસ. બાઉલમાં આપણે હવે સર્વ કરીશું. તો તેના માટે ફર્સ્ટ લેયર વેનીલા સ્પોન્જનું કરવું. વેનીલા સ્પોન્જ ડ્રાય ના લાગે એટલે તેના ઉપર 2થી 3 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરવું. બીજું લેયર એપ્રિકોટ સોસનું કરવું. ત્રીજું લેયર વ્હિપિંગ ક્રીમ. આપણે જે નોર્મલ કેક બનાવીએ છીએ તેમાં સ્ટેપ બાય સ્ટેપ જે લેયર કરીએ છીએ તે જ રીતે આ લેયર આપણે ટ્રાન્સપેરન્ટ બાઉલમાં કરવાના છે. આ આપણું ફર્સ્ટ સ્ટેજ પૂરું થયું. હવે પછીના બધા જ લેયર આપણે આગળ જે કર્યા છે તે પ્રમાણે જ કરવાના છે. આપણે ટ્રાન્સપેરન્ટ બાઉલનો ઉપયોગ તેના એટલા માટે જ કર્યો છે કે બહારથી જેટલા લેયર કર્યા છે તે ક્લિયરલી જોઈ શકાશે. અને કહેવત છે ને, આંખને જે ગમે છે ને તે આંખ પછી જીભને ઇશારો કરે છે કે મને જે જોવું ગમ્યું છે તે એટલું સરસ છે તો સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હશે. આ જ પ્રમાણે બધા લેયર કરી દીધા પછી ફાઇનલ લેયર સ્ટાર નોઝલથી કરવું. તમારે સ્ટાર નોઝલને બદલે બીજો કોઈ પણ નોઝલનો ઉપયોગ કરી શકો છો. વચ્ચે આપણે એક ફરીથી એપ્રિકોટ મૂકીશું. આ રીતે આપણું બાઉલ તૈયાર કરીશું. તૈયાર છે આપણું એપ્રિકોટ બાઉલ કેક. પણ હજી ફાઇનલ રેડી નથી થયું. 2 કલાક માટે ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકવું. ઠંડુ થયા પછી જ સ્વાદ સરસ લાગશે. હવે ફાઇનલ 2 કલાક પછી રેડી છે એપ્રિકોટ બાઉલ કેક. તમે બનાવીને તમારો અનુભવ શેર કરજો. કયા શહેરમાંથી જુઓ છો તે પણ જણાવજો.